જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણુ, આજે આપણે અંજીરની બરફી સિદ્ધ કરવાની છે. જે તાજા અંજીર લીધા છે મેં, જે નંગમાં 3 નંગ છે. અહીં એને ખાસા કરીને પછી ઉપરથી આવી રીતે એની તારજી છે અને રેસાજી છે એ આપણે પહેલાં કાઢી લેવાના છે. કારણ કે એમાં રેસા હોય છે, આપણે જોઈ શકો છો. ઉપર છે ને આછી છાલ હોય છે, જો આવી રીતે. તો એ આપણે પહેલાં કાઢી લેવાની છે. વૈષ્ણુ, ખૂબ સુંદર અને સરળ અને એકદમ નવી સામગ્રી છે આ દૂધ ઘરની વિભાગની સામગ્રી. તો આવી રીતે શું કરે, બધા છાલ કાઢીને, અને હા, એકદમ પાકેલા જ અંજીર લેવાના. એકદમ એટલે કાચા હોય, કાચા પાકા એ ના લેવાય. એકદમ પાકી ગયા હોય ને એ જ લેવા આપણે. આપ જોઈ શકો છો તો હાથેથી સુંદર તરત ટૂંક થઈ જાય છે. તો હવે શું કરીએ, આવી રીતે બધા ટૂંક કરી લઈએ આપણે એને. જે ખૂબ ઇન્સ્ટન્ટ છે અને ખૂબ સુંદર છે વૈષ્ણવ, ખૂબ યુનિક છે. તો આવી રીતે શું કરીએ, આપણે એનું બધું હાથેથી આવી રીતે મસળી લઈએ એને. હવે શું કર્યું છે અહીંયા મેં, અહીં માપમાં 1 કપ પિસ્તા અને કાજુ, એટલે જો 50 ગ્રામ આપણે પિસ્તા લીધા હોય કે અડધો કપ પિસ્તા લીધા હોય તો અડધો જ કપ કાજુ લઈને એને પીસી લેવાના. તો અહીં કઢાઈ લીધી છે. કઢાઈમાં આપણે 2 ચમચી પહેલાં ઘી પધરાવીને જે આપણે અંજીર લીધા છે, લીલા અંજીર, તો એને શું છે કે અંજીરામાં સરખી રીતે સૂતરી લેવાના છે આપણે પહેલાં. એમાં અંજીર આપણે આવી રીતે તવીથો લઈને એને આવી રીતે આપણે મસળતું જવાનું છે. તો સુંદર આમાં એક રસ થઈ જશે. તો આ એક રસ થઈ જાય, આપેનો રંગ જોઈ શકો છો કેટલું સુંદર છે. પણ હજી આમાં જલનો ભાગ છે, એટલે જે એનો રસ હોય છે ને એ ભાગ છે એ થોડોક બળે એટલે આપણે એમાં દૂધ પધરાવી દઈશું. હવે દૂધનું માપ આપણે અહીં કહું તો જેટલું 1 કપ અહીં 100 ml એટલે 1 કપ અહીં દૂધ પધરાવી છે. માપ આપણે માપ સાથે કહું. વૈષ્ણવ મને કીધું કે પ્રોપર માપ સાથે હું સામગ્રી શેર કરું. તો વૈષ્ણવ 1 કપ અહીં એટલે 3 નંગ મેં લીધા હતા. હવે 1 કપ અહીં દૂધ, કારણ કે દૂધનો માવો થાય. તો આવી રીતે ગેસને ધીમું જ રાખવાનું. હા, અગર આપ સતત ચલાવતા હોય તો ગેસ ફાસ્ટ રાખી શકો છો તો ચાલે. તો વૈષ્ણવ, અગર ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો કે જ્યારે બી આવી સુંદર, સરળ અને તરત થઈ જેવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. આ અડધો કપ સાકર છે, 1 કપ દૂધ ને અડધો કપ આવી રીતે કપ મળે છે. ને આપ પાસે જો ન હોય તો આપણે સાદી જે કટોરી હોય, 1 કટોરી જો આપણે દૂધ લીધું હોય તો અડધી કટોરી સાકર પધરાવી દેવાની. હવે આપણે એને શું કર્યું, જે આપણે કાજુ અને પિસ્તાનો ભૂક્કો કરીને રાખ્યો તો એ આપણે એમાં પધરાવી દઈએ. વૈષ્ણવ, મેં બદામનો ભૂક્કો અહીંયા નથી લીધો કારણ કે આપણે અંજીરની બરફી કરી રહ્યા છે. તો આને સુંદર એમાં પધરાવીને સરખું આપણે એને, જો સાકર ઓગળી જાય ને ત્યાં સુધી જ આપણે એને ચલાવવાનું. સાકરની ચાસણી આપણે નથી કરવાની. એ ઓગળી જાય પછી એમાં કાજુ અને પિસ્તાનો ભૂક્કો પધરાવી દેવાનો છે અને સતત આવી રીતે આપણે એને ચલાવતા રહેવાનું છે. અને જો વૈષ્ણવ ધ્યાન રાખવાનું કે નીચે પકડે નહીં, કારણ કે જો જાડા તળિયાવાળું લોહી હોય ને તો પકડવાની બીક રહે નીચેથી. હવે એને સતત આપણે ચલાવતા રહીએ. ને અહીં સુગંધી માટે એલચીનો ભૂકો પધરાવવાનો, જે અહીંયામાં અડધી ચમચી પધરાવ્યો છે. અને ફરીથી 1 ચમચી ઘીનો ઉપયોગ કરી રહ્યા છે આપણે. 1 ચમચી ઘી ફરીથી પધરાવી દઈએ. અને હવે લોહીયું છોડી દે ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે. તો વૈષ્ણવ, વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આપનો વિડીયો કેવો લાગ્યો છે. અને વૈષ્ણવ, બને ત્યાં સુધી આપણા ગ્રુપમાં વિડીયો શેર કરશો, જેથી વધુથી વધુ વૈષ્ણવ સુધી વિડીયો પહોંચી શકે. તો આપણે અહીં સતત એને ચલાવતા રહીએ લોહી છોડે ત્યાં સુધી. તો અહીં જો અહીં ગોળો વળવા માંડ્યો છે, અહીં નીચે લોહી છોડવા માંડ્યું છે. તો આપણે ગેસની ફ્લેમને ધીમી રાખીએ અને એને સતત ચલાવતા રહીએ. તો વૈષ્ણવ, અગર આપને કંઈ પૂછવું છે તો આપણને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. તો વૈષ્ણવ, અહીંયા મેં દૂધનો ઉપયોગ કર્યો છે. આપ જો અહીંયા દૂધના માવાનો ઉપયોગ કરવા ઈચ્છતા હો તો આપ કરી શકો છો. જ્યાં અહીંયા મેં કાજુ અને પિસ્તાનો ભૂક્કાનો ઉપયોગ કર્યો એ બદલે આપ અહીં દૂધના પાવડર ઉપયોગ કરી શકો છો. તો અહીં જો આપ જોઈ શકો છો ગોળો વળવા માંડ્યું છે અને લોહીયું છોડવા માંડ્યું છે એકદમ, ત્યાં અહીં જોઈ શકો છો. તો હવે શું કરીએ, આપણે એને હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે. અને હવે આપણે ગેસથી નીચે ઉતારીને એમાં એને ઠંડુ થવા દઈએ. આ ઠંડુ થઈ જશે એટલે આવી રીતે ઘટ્ટ થઈ જશે. આપ જો તો આંગળીમાં ચોંટતું નથી, એટલે મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે શું કરીએ, એક ડીશમાં ઘી લગાડીને આપણે એમાં એને ઠારી દઈએ. એટલે શું છે, સુંદર ઠંડુ થઈ જાય એટલે સુંદર ટૂંક પડી જશે. તો વૈષ્ણવ, શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ દૂધઘર વિભાગની સામગ્રી અંજીરની બરફી સિદ્ધ થઈ ગઈ છે. તો આવી રીતે એક ડીશમાં ઠારીને આપ ચોકીમાં બી ઠારી શકો છો. અને ઉપરથી એને અહીં છે ઉપર પિસ્તાની કતરણ લીધી છે, એનાથી સજાવટ કરી દઈએ. તો વૈષ્ણવ, ખૂબ સરળ, સુંદર અને તરત સિદ્ધ થઈ ગઈ એવી સામગ્રી અંજીરની બરફી સિદ્ધ થઈને તૈયાર થઈ ગઈ છે. તો વૈષ્ણવ, અગર આપને વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો. ઠંડુ થાય એટલે આપણે એને ટૂંક કરી લઈએ અને હાથેથી ઉપરથી પ્રેસ કરી દઈએ, જેથી પિસ્તાની કતરણ એમાં સુંદર ચોંટી જાય. તો અહીં જોઈ શકો છો કેટલી સુંદર ટૂંક પડી રહી છે. એકદમ પ્રોપર ઠંડુ થઈ જાય પછી જ આપણે એમાં ટૂંક કરવાનું. તો વૈષ્ણવ, સુંદર ટૂંક થઈ ગઈ છે. હું આપણે કાઢીને દેખાડી દઉં. તો વૈષ્ણવ, હું આપ સાથે ઓછા પ્રમાણે શેર કરી રહી છું, જેથી આપને સામગ્રી સિદ્ધ કરવામાં સરળતા થાય.
તો એ બધી સામગ્રી કાઢી લઈએ, ડટ્ટું કાઢી લઈએ અને પ્લેટમાં સાજી દઈએ. તો વૈષ્ણવ જોઈ શકો છો કે અંજીરની કતલી કેટલી સુંદર થઈ ગઈ છે. તો વૈષ્ણવ અગર આપને કંઈ પૂછવું છે તો આપણને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. તો વૈષ્ણવ ફરીથી મળશું આવી રીતે જ આવા નવા વિડીયો અને સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.